કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે તમારી સમક્ષ લિબર્ટી પેપર સેટનું પેપર નંબર 1 બેઝિક મેથ્સનું પેપર નંબર 1 સેક્શન એનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો. હું છું યોગેશ જે પ્રજાપતિ અને આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ અગત્યનું પેપર લિબર્ટી પેપર સેટનું પહેલું પેપર જેના સેક્શન એનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, પહેલો સવાલ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનો ઉકેલ શું હોય? તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો છેદતી રેખા મળે, અને છેદતી રેખા મળે ત્યારે એક અને માત્ર એક જ ઉકેલ મળે, જેને અનન્ય શબ્દ પણ કહી શકાય. તો એક ઉકેલ મળતો હોય છે જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય છે. તો ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. તો આ રીતે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બીજો ક્વેશ્ચન, જેમાં જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. જ્યારે d = 0 થાય, જ્યારે વિવેચકની કિંમત 0 થાય એટલે કે b² - 4ac = 0 થાય, તો બે બીજ સમાન પણ હોય અને વાસ્તવિક પણ હોય. તો ઓપ્શન નંબર બી ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કોઈ સમાંતર શ્રેણી આપેલી છે 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત શોધવો છે. સામાન્ય તફાવતને ડી કહીશું. ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ 10 છે, પહેલું પદ 4 છે. 10માંથી 4 જાય તો 6 આવશે. તો ડી ફોર ડિફરન્સ આપણને 6 મળે છે. તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો અહીં કહી શકાય કે સી ઓપ્શન એન્ડ 6 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, જેમાં અહીં બે બિંદુ આપેલા છે 0, 5 અને -5 અને 0 વચ્ચેનું અંતર શોધવું છે મિત્રો. તો ab² બરાબર શું થાય? x1 - x2² પ્લસ y1 - y2² થાય. x1 y1 x2 y2. તો હવે સૂત્ર પ્રમાણે મૂકીએ તો 0માંથી -5 બાદ થશે તો +5 થશે, તેનો વર્ગ. અને 5માંથી 0 બાદ થશે, તેનો વર્ગ. 0 + 5 5 થાય, તેનો સ્ક્વેર કરીશું. +5માંથી 0 જાય તો 5 આવશે, તેનો સ્ક્વેર કરીશું. 5નો સ્ક્વેર 25, 5નો સ્ક્વેર 25, તો 25 ને 25 50 થશે. તો ab² બરાબર 50, માટે ab બરાબર વર્ગમૂળમાં 50. 50 એટલે શું લખી શકાય? 25 દુ 50, તો 25નો વર્ગમૂળ 5 થાય, અને 2 વર્ગમૂળમાં 2 તો 5√2. તો 5√2 અને બી ઓપ્શન ઇઝ અ કરેક્ટ આન્સર. તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે. નેક્સ્ટ, sec² θ - tan² θ બરાબર ઓલવેઝ 1. આ નિત્ય સમ છે, ખાસ યાદ રાખવાનો. સેકનો સ્ક્વેર અને ટેનના સ્ક્વેરની બાદબાકી એટલે કે sec² θ - tan² θ ઇઝ ઓલવેઝ 1. હંમેશા માટે આ યાદ રાખવાનો નિત્ય સમ. ખૂબ જ અગત્યનો નિત્ય સમ છે. નેક્સ્ટ, x બાર એટલે મધ્યક તમને 25 આપેલો છે. z બરાબર તમને બહુલક પણ 25 છે. તો m બરાબર મધ્ય શોધવું છે. તો z બરાબર 3m - 2x બાર. આ એક અગત્યનું સૂત્ર છે, જેમાં mની કિંમત તમારે શોધવી છે. x બાર 25 છે, z બરાબર 25 છે, 25ના 25, 3mના 3m, -25 દુ 50, 50 આ બાદ જાય તો 25 + 50 જેના બરાબર 3m. તો 25 ને 50 કેટલા થાય? 75, જેના બરાબર 3m. તો m બરાબર 75/3. તો m બરાબર 25 મળશે. 25 * 75. તો m બરાબર આપણને 25 અને એ ઓપ્શન મળશે. તો આ રીતે સરસ મજાનો 6થા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે. 3 + 2√5. 3 + 2√5 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો 3 + 2√5. આ અસમ્ય સંખ્યા છે, ગુણાકારમાં છે તો અસમ્ય સંખ્યા થઈ. +3 એટલે આખી સંખ્યા અસમ્ય જ કહેવાય.
માટે કહીશું કે આ સંખ્યા કઈ છે મિત્રો? અસમય સંખ્યા થાય. નેક્સ્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શોધવાનો છે. એક શૂન્ય આલ્ફા છે, બીજું શૂન્ય બીટા છે, તેનો સરવાળો શોધવો હોય તો એક સૂત્ર અગત્યનું છે -b/a. એક્સ સ્ક્વેરના સહગુણકને a કહીશું, એક્સના સહગુણકને b કહીશું અને અચર પદને c કહીશું. તો માઇનસનું માઇનસ લગાવીશું. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ b? b એટલે એક્સનો સહગુણક -3 છે અને છેદમાં a એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક 4. તો માઇનસ માઇનસ પ્લસ 3/4 થશે. તો 3/4 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. નેક્સ્ટ, એક સિક્કાને 3 વખત ઉછાળતા. હવે સિક્કાને 2 બાજુ હોય મિત્રો. એક વખત ઉછાળીએ તો 2 શક્યતાઓ મળે. સિક્કાને 2 બાજુ છે, 2 વખત ઉછાળીએ તો 4 શક્યતાઓ મળે, કારણ કે 2 નો વર્ગ 4 થાય. અને સિક્કાને 3 વખત ઉછાળતા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 8 શક્યતાઓ મળે. કેટલા પરિણામો મળે છે? 8 પરિણામો મળે છે. હવે મિત્રો નેક્સ્ટ, કે ટેન થીટા અને કોટ થીટાનો ગુણાકાર શું થાય? તો મિત્રો ટેન થીટા અને કોટ થીટા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો કોટ થીટા ઉપર જાય તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર ઓલવેઝ શું થાય? 1 થાય છે. કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી કોટ થીટા અને ટેન થીટાનો ગુણાકાર ઓલવેઝ 1 થાય. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, કે વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા હોઈ શકે? તો આ સમાંતર સ્પર્શક 1 અને 2 હોઈ શકે. સમાંતરની વાત છે એટલે 2 હોઈ શકે. 1 અને આ 2, 1 અને 2 એટલે કે ટોટલ 2 સ્પર્શક સમાંતર હોઈ શકે વધુમાં વધુ. સમાંતરની વાત છે એટલા માટે. મિત્રો -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્ય શોધવો છે. તો સૌ પ્રથમ આપણે જે પણ કિંમતો આપી છે તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં -3 આવશે, પછી -2, પછી 0, પછી 1, પછી 2, પછી 3 અને પછી 7. ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હવે ટોટલ કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 અવલોકનો છે. મધ્ય શોધવો છે એટલે અવલોકનોની સંખ્યા એકી છે. 7 છે માટે એકી કહેવાય. હવે એકી અવલોકનો હોય તો મધ્યસનું સૂત્ર શું થાય? તો n + 1/2મું અવલોકન. આ સૂત્ર છે. n એટલે કેટલા અવલોકન છે? 7 અવલોકન છે, તેમાં 1 ઉમેરીએ તો 8 થાય. /2મું અવલોકન. તો 8/2 તો 4મું અવલોકન. 4મું અવલોકન એટલે ચોથું અવલોકનમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચોથા અવલોકનમાં જવાબ 1 આવશે. શું આવશે ભાઈ? જવાબ 1 આવશે. તો 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. નેક્સ્ટ મિત્રો, હવે આપણે જોઈએ કે 17, 23 અને 29 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય? તો 17 અવિભાજ્ય સંખ્યા છે, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે, 29 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો દરેકમાં સામાન્ય 1 1 છે, માટે ગુસા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો 1 થાય છે. તો આ વિધાન સાચું કહી શકાય, કારણ કે ગુસા 1 જ મળે, કારણ કે સામાન્ય બધામાં 1 છે. હવે મિત્રો, કોઈ બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે. તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા 2 છે. મિત્રો y બરાબર p ઓફ x હોય એટલે આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. તો શૂન્યોની સંખ્યા 1 હોવી જોઈએ, કારણ કે p ઓફ x છે એટલે તમારે x અક્ષ જ ફોકસ કરવાનું, એક જ બિંદુમાં છેદે છે. y અક્ષ પર એક બિંદુમાં છેદે છે, પરંતુ એ આપણે ગણવાના નથી. p ઓફ x છે માટે x અક્ષને ખાલી એક જ બિંદુમાં છેદે છે. તો શૂન્યોની સંખ્યા 1 જ આવી જોઈએ. અહીં 2 સંખ્યા છે માટે આ વિધાન ખોટું થશે. આ વિધાન ખોટું થશે. નેક્સ્ટ, સમીકરણ આપેલું છે 2x 3y
12, 3x 2y 18, બંનેનો સરવાળો કરીએ મિત્રો તો 2x અને 3x 5x થાય, 3y અને 2y 5y થાય, 12 અને 18 30 થાય, 5 કોમન નીકળશે તો x પ્લસ વાય બરાબર 30, તો x પ્લસ વાય બરાબર 30ના છેદમાં 5, તો x પ્લસ વાય બરાબર 5 છંગ 30, તો x પ્લસ વાય બરાબર 6 મળશે. અહીં 5 આવે છે માટે આ વિધાન પણ ખોટું થાય. એકચ્યુઅલી જવાબ કેટલો આવવો જોઈએ? 6 આવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, અશક્ય ઘટનાની સંભાવના 0 છે તો આ વિધાન સાચું થાય, કારણ કે જે પોસિબલ જ નથી, જે શક્ય જ નથી, તેની સંભાવના તો ઓલવેઝ 0 જ થાય, માટે આ વિધાન સાચું છે. એ 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો ડિફરન્સ 1 શોધીએ, ત્યારબાદ ડિફરન્સ 2 શોધીએ, ત્યારબાદ ડિફરન્સ 3 શોધીએ. જો 3 ડિફરન્સો સમાન આવે તો સમાંતર શ્રેણી છે. ડિફરન્ટ 1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, બીજું પદ 2a છે, પહેલું પદ a છે, તો જવાબ a આવે છે. ડિફરન્સ 2 શોધીએ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, એટલે કે 3a માંથી 2a બાદ થાય તો પણ જવાબમાં a મળે છે. ડિફરન્સ 3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશું, ચોથું પદ 4a છે, ત્રીજું પદ 3a છે, જવાબમાં a આવે છે. બધાનો તફાવત સેમ મળે છે માટે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તેવો જવાબ મળશે. નેક્સ્ટ, વર્તુળની અંદર આવેલા બિંદુઓમાંથી આ વર્તુળ છે, વર્તુળની અંદર કોઈ પી બિંદુ આવેલું છે તો કેટલા સ્પર્શક મળે? વર્તુળના અંદરથી કોઈ સ્પર્શક મળતો નથી. આ જે મળે છે તેને છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા કહેવાય. સ્પર્શક તો વર્તુળ પરથી મળે છે. વર્તુળના અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? તો 0 લખવું. કેમ? કારણ કે વર્તુળના અંદરના બિંદુમાંથી જે મળે છે તેને તો વર્તુળની છેદિકા કહેવાય મિત્રો. માટે આપણે અહીં કેટલા સ્પર્શક મળે અંદરના બિંદુમાંથી? તો 0 લખવાનું. કેટલું લખવાનું? 0. હવે નેક્સ્ટ, પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6નો અંક ન મળે. હવે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 1 2 3 4 5 6 શક્યતાઓ મળે. કેટલી શક્યતાઓ મળે? 6 શક્યતાઓ મળે છે મિત્રો. તેમાંથી 6મો અંક ન મળે. હવે 6નો અંક ન મળે એટલે કે તમારે તેની સંભાવના શોધવી હોય તો ટોટલ શક્યતાઓ કેટલી છે મિત્રો? 6 છે. હવે 6 ન મળે તો બાકીના 5 મળશે. 1 2 3 4 5, તો 5/6 જવાબ આવશે. 6 અંક ના મળે તો બાકીના 5 અંકમાંથી 1 અંક મળશે, માટે 5/6 સંભાવના થશે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. મિત્રો, જ્યારે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવો હોય તો એક સૂત્ર ખાસ યાદ રાખજો, 1 + n અને છેદમાં 2. આ સૂત્ર છે ખૂબ જ અગત્યનું. અહીં 11 પ્રાકૃતિક સંખ્યા છે તો n બરાબર શું મૂકીશું? 11 મૂકીશું છેદમાં 2. તો આપણને મધ્યક શું મળશે? 11 ને 1 12, 12ના છેદમાં 2, તો 6 મધ્યક મળશે. અહીં n બરાબર કોઈ પણ સંખ્યા આપી હોય તો 1 + n/2 લખો એટલે તમને મધ્યક મળી જાય. અહીં 11 છે તો 11 + 1 12/2, તો 6 ઇઝ અ કરેક્ટ આન્સર. તો મિત્રો 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 6 મળે છે. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા કહી શકાય. નેક્સ્ટ, અર્ધગોલકના વર્તુળાકાર ભાગ. આ અર્ધગોલક છે. આ વર્તુળાકાર ભાગ જે છે તેનું ક્ષેત્રફળ, વર્તુળાકાર એટલે વર્તુળ થશે. વર્તુળનું ક્ષેત્રફળ બધાને ખબર છે πr² આવે. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². 5 રૂપિયાનો સિક્કો નળાકાર આકારનો હોય મિત્રો. હવે નળાકારનું ઘનફળ બધાને ખબર છે πr²h. નળાકારનું ઘનફળ πr²h. તો 5 રૂપિયાનો સિક્કો પૂછે તો આકાર કયો થાય? નળાકાર. નળાકારનું ઘનફળ πr²h.
તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. નેક્સ્ટ, હવે થીટા ખૂણાવાળા વૃતાંશના આ થીટા ખૂણો પડે છે મિત્રો. આ વૃતાંશ છે, ચાપની લંબાઈ શોધવી છે. તો યાદ રાખજો, ચાપની લંબાઈ એટલે પાઈ થીટા અપન 180. પાઈ થીટા, અહીં થીટા છે માટે થીટા પાઈ થીટા અપન 180 થશે, લંબાઈ પૂછી છે માટે. અને વર્તુળનો પરિઘ 2πr થાય, જેમાં ડી બરાબર 2r થાય, કારણ કે ડી એટલે ડાયામીટર, વ્યાસ બરાબર 2 વખત ત્રિજ્યા થાય. તો 2r ના બદલે શું લખી શકાય? ડી લખી શકાય. તો પાઈ તો છે જ, અને 2r ના બદલે ડી લખો તો પાઈ ડી જવાબ થશે. તો વર્તુળનો પરિઘ પાઈ ડી આપણને જવાબ સ્વરૂપે મળશે. તો આ રીતે સરસ મજાનો સેક્શન એ લિબર્ટી પેપર સેટનું પહેલું પેપર, જેનો સેક્શન એ આપણે સોલ્વ કરેલો છે મિત્રો. અને આ પેપર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું પેપર છે, લાસ્ટ યરનું પેપર છે, તેનો સેક્શન એ આપણે સોલ્વ કર્યો છે. હવે ટૂંક જ સમયમાં સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી તમને જોવા મળશે. મિત્રો, 9 એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના દરેક પેપરનું સોલ્યુશન તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં છે જ, દરેક પેપર વ્યવસ્થિત રીતે સોલ્વ કરેલું છે, તમે જોઈ શકો છો. અને હવે લિબર્ટી પેપર સેટની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. જો મિત્રો તમે ધોરણ 10માં સારામાં સારા ગુણ મેથેમેટિક્સમાં લાવવા માગતા હોય તો લિબર્ટીના અને ગાલાના પેપર એક વખત જોઈ લેવા. બોર્ડમાં 110% આવા પેપરમાંથી જ આવતું હોય છે, અને આવા જ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યના પેપર છે. તો એક વખત જોઈ લો, ના ખબર પડે તો બીજી વખત જોઈ લો, અને ત્યારબાદ તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો સારામાં સારા માર્ક્સ આવશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવી રહ્યા છે તો તમે મેક્સિમમ શેર કરી શકો છો, તમારા મિત્રો સુધી પહોંચાડો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.